ज्ञान सहायक रद्द करो, ज्ञान सहायक रद्द करो, એમ જે રીતે તમે જોયું છે, મીડિયાએ જોયું છે, તાનાશાહી ચાલે છે, સરકાર અમારો અવાજ નથી ઉપાડવા દે રહી. ત્યારે પણ અમે રજૂઆત કરી સરકારની આ નીતિ નહીં ચાલે. દાદાગીરી છે, દાદાગીરી છે સખત. જે 5 થી 7 વર્ષથી આ પરીક્ષા પાસ કરીને કાયમી શિક્ષક બનવાની ઝંખના ધરાવતા હોય છે, તો આ જે શિક્ષકો કાયમી બનવા માંગે છે એને તમે કોન્ટ્રાક્ટ ઉપર લેવા માંગો છો, તો આ બંને તરફી નુકસાન છે. આ શિક્ષણનું પણ નુકસાન છે અને તેની સાથે સાથે વિદ્યાર્થીઓનું પણ નુકસાન છે. ને અમારું જે માતા પિતા છે એનું સપનું સાકાર કરવું છે, પૂરું કરવું છે. અમારા જે ભવિષ્ય છે અંધકારમાં જાય છે મેડમ. એટલે અમે લોકો આ વસ્તુ સ્વીકાર નહીં કરીશું. થશે તો કાયમી થશે. આ જ્ઞાન સહાયકમાં કોઈ પણ સ્ટુડન્ટ છે ફોર્મ भरसे नहीं. हमने 6 वर्ष इंतजार किया है। शिक्षक का सबसे बड़ा गुण है धीरज। हमने धीरज रखा है। हमने धीरज से सिर्फ एग्ज़ाम की डेट का इंतजार किया कि कब एग्ज़ाम आएगी, हम एग्ज़ाम क्लियर करेंगे। मैम ऐसा नहीं है कि सिर्फ हम संघर्ष कर रहे हैं, हमारे माता पिता भी हमारे साथ संघर्ष कर रहे हैं, हमारे सपनों का संघर्ष चल रहा है। आज ऐसी दशा आ गई हम लोगों की कि हम एक एक दिन हमने रो रो कर बिताया है। જ્યારે અમે દલીલ કરીએ છીએ ત્યારે અમને પોલીસ પકડી જાય છે. અમે કોઈ આતંકવાદ તો નથી ને? અમે કોઈ આતંકવાદ તો નથી પેદા કરી રહ્યા ને? અમે એક શિક્ષક છે, આજે આ સરस्वती માતાનું અપમાન થઈ રહ્યું છે. घर वालों से मुझे परमिशन मांगनी पड़ती, मम्मी प्लीज़ आखिरी लड़ाई है, आखिरी लड़ाई है। हर लड़ाई को मैं आखिरी लड़ाई बोलकर मैंने अपने जीवन के इतने समय को काटा है। આપણે બધા જ જોઈએ છીએ એમ કે જે રીતે તાનાશાહી ભર્યું વર્તન, જે રીતે સમુખત્યારશાહી ભર્યું વર્તન એ વર્તમાન સત્તાપક્ષ દ્વારા એટલે કે ભાજપ સરકાર દ્વારા જે રીતે થઈ રહ્યું છે, વિદ્યાર્થીઓને ભેગા થવા દેવામાં નથી આવતા, પોતાની વાત છે, પોતાની જે વેદના છે રજૂ કરવા દેવામાં નથી આવતી. ये कॉन्ट्रैक्ट बेस्ड प्रथा शुरू हुई है मैम, और 2023 आ गया। वो झूठ बोल रहे हैं कि 11 महीने का करार वो अब ला रहे हैं, 11 महीने पहले से चल रहा है। ये सिर्फ लॉलीपॉप है 21,000 का जो वो हमें खिलाना चाहते हैं। हम ऐसे लॉलीपॉप को खाने वाले नहीं है मैम। અને આવનાર દિવસોમાં જે પણ રાજકીય નેતાઓ છે, જે પણ સામાજિક આગેવાનો છે, તેમને પણ અમે આવનાર દિવસોમાં મળવાના છીએ. જે પણ શૈક્ષણિક આગેવાનો છે, શૈક્ષણિક રીતે જે પણ પોતાની સંસ્થાઓ ચલાવે છે, તેને પણ અમે આની સાથે જોડવાના છીએ. એટલે આ જે આંદોલન છે અમે આવનાર દિવસોમાં એને વેગ આપવાના છીએ. सचिवालय श्री से तो हमें ऐसा जवाब मिला है, हम आपके सामने कैसे बताएं। हमारी शिक्षकों की ये तो हम जो संघर्ष कर रहे हैं वो शिक्षक के साथ कायमी शिक्षकों की बेइज्जती, इतनी बड़ी बेइज्जती की उन्होंने हमें साफ जवाब दिया कि हमें कायमी शिक्षक चाहिए ही नहीं, हम कंटाल गए, हमारी पॉलिसी अपनाते हो तो आ जाओ वरना तुम जाओ। જ્યાં સુધી આ જ્ઞાન સહાયક પ્રોજેક્ટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે વિદ્યાર્થીઓની સાથે છીએ. જ્યાં સુધી કાયમી ભરતીની જાહેરાત કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે વિદ્યાર્થીઓની સાથે છીએ. અને જ્યાં સુધી વિદ્યાર્થીઓને સાંભળવામાં નહીં આવે ત્યાં સુધી અમે વિદ્યાર્થીઓની સાથે છીએ. ખાસ કરીને આ જે વલણ છે એ તાનાશાહી વલણ એ છેલ્લા ઘણા સમયથી ચાલ્યું આવે છે કે વિદ્યાર્થીઓને ભેગા જ નહીં થવા દેવાના. કોઈ પણ બાબતોમાં જે લોકો રજૂઆત કરવા આવે છે એ લોકોની રજૂઆત સાંભળવાની જ નહીં. એટલે આંખ આડા કાન કરવા અને એની સાથે સાથે આ હિટલરશાહી ભર્યું વલણ જે દેખાડે છે કે સત્તાનો જે ઘમંડ છે 156+3 જે એની પાસે જે સત્તાની જે સીટો આવેલી છે એનો આ ઘમંડ દેખાડી રહ્યો છે. એટલે આ ઘમંડને અમે ચકનાચૂર કરવા માટે આવનાર દિવસોમાં અને આજથી અમે આ સત્તા સામે એડી ચોટીનું જોર લગાડી અને લડવાના છીએ. ज्ञान सहायक रद्द करो, ज्ञान सहायक रद्द करो, ज्ञान सहायक रद्द करो, तानाशाही बंद करो, अत्याचार बंद करो, ज्ञान सहायक रद्द करो, ज्ञान सहायक रद्द करो। મારી પાછળ ઊભેલા બધા જ વિદ્યાર્થીઓની એક જ માંગ જ્ઞાન સહાયક રદ કરો અને કાયમી શિક્ષકની ભરતી કરો. છેલ્લા કેટલાય સમયથી આ બધા જ વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે, ગાંધીનગર જઈ રહ્યા છે, પરંતુ ગાંધીનગર પહોંચે એ પહેલાં જ એ લોકોની અટકાયત કરી દેવામાં આવે છે. ફરી એકવાર બધા જ વિદ્યાર્થીઓ ત્રિમંદિર પાસે ભેગા થવાના હતા, પરંતુ ત્યાં પોલીસનો કાફિલો અત્યારથી રેડી જ છે આ લોકોની અટકાયત કરવા માટે. એટલે એનાથી થોડા દૂર અહીંયા બધા જ વિદ્યાર્થીઓ ભેગા થયા છે. આ વખતે એમના આંદોલનને વેગ આપવા માટે યુવા નેતા યુવરાજસિંહ પણ અહીંયા હાજર છે અને યુવરાજસિંહના હાજર હોવાના કારણે જોઈ શકીએ કે ભીડ પણ વધારે થઈ ગઈ છે. વિદ્યાર્થીઓને ફરીથી એક આશા થઈ છે કે શાયદ આ થઈ શકે છે, રદ થઈ શકે એવી આશા છે. એટલે ફરીથી બધા જ ભેગા થયા છે. સીધી વાત પહેલાં યુવરાજસિંહ સાથે કરવી છે. મારે પહેલાં એ જાણવું છે કે આટલા સમય બાદ ફરીથી એક્શન મોડમાં આવ્યા છે યુવરાજસિંહ, શું માંગણી?
ખાસ કરીને વિદ્યાર્થીઓની જે વેદના છે, વિદ્યાર્થીઓની વ્યથા છે, એને ધ્યાનમાં રાખીને અમે આજે રજૂઆત કરવા માટે ભેગા થયા છીએ કે માનનીય શિક્ષણ મંત્રી અને માનનીય મુખ્યમંત્રીને વાત કરવી છે. એને જે વિદ્યાર્થીઓના જે મૂળ પ્રશ્ન છે, મૂળ પ્રશ્ન રજૂ કરવા છે કે ભાઈ કાયમી શિક્ષકોની ભરતી ચાલુ રાખો અને જે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ છે એને રદ કરવામાં આવે. મુખ્ય માંગણી વિદ્યાર્થીઓની અત્યારે આ છે, કેમ કે છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરતા હોય છે અને જોઈએ કે એમએડ છે, બીએડ છે જેવી પરીક્ષાઓ, એની પાછળ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ટેટ છે, ટાટ છે, એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરેલા વિદ્યાર્થીઓ છે જે 5 થી 7 વર્ષથી આ પરીક્ષા પાસ કરીને કાયમી શિક્ષક બનવાની ઝંખના ધરાવતા હોય છે. તો આ જે શિક્ષકો કાયમી બનવા માંગે છે એને તમે કોન્ટ્રાક્ટ ઉપર લેવા માંગો છો તો આ બંને તરફી નુકસાન છે. આ શિક્ષણનું પણ નુકસાન છે અને તેની સાથે સાથે વિદ્યાર્થીઓનું પણ નુકસાન છે. એટલે આ જે કોન્ટ્રાક્ટ જે પ્રથા છે એ નાબૂદ કરવા માટે અમે વિદ્યાર્થીઓની સાથે છીએ. આજે રજૂઆત કરવા માટે ત્રિમંદિરે ભેગા થવા હતા, પરંતુ આપણે બધા જ જોઈએ છીએ એમ કે જે રીતે તાનાશાહી ભર્યું વર્તન, જે રીતે સમુખત્યારશાહી ભર્યું વર્તન એ વર્તમાન સત્તાપક્ષ દ્વારા એટલે કે ભાજપ સરકાર દ્વારા જે રીતે થઈ રહ્યું છે, વિદ્યાર્થીઓને ભેગા થવા દેવામાં નથી આવતા, પોતાની વાત છે, પોતાની જે વેદના છે રજૂ કરવા દેવામાં નથી આવતી. એટલે મૂળ પ્રશ્ન અમારો એ જ છે કે ભાઈ વિદ્યાર્થીઓને પ્રશ્ન અત્યારે રજૂ કરવામાં આવે, એનું નિરાકરણ શું લાવવું, એક કમિટી બનાવવામાં આવે અને એનું નિરાકરણ લાવવામાં આવે. કેમ કે વિદ્યાર્થીઓની મૂળ માગ જે છે એ કાયમી જે શિક્ષકો છે એ પ્રથા જે છે એ ચાલુ રાખવાની છે અને જ્ઞાન સહાયક પ્રોજેક્ટ જે છે એ રદ કરવાની છે. તો એને સાંભળવા જોઈએ. જો સાંભળે નહીં તો આ તો એક હિટલરશાહી થઈ ગણે ને હિટલરશાહીમાં અમારે જે પણ આંદોલનના માર્ગે આગળ વધવું પડે એ અમે આંદોલનના માર્ગે વધવા માટે તૈયાર છીએ. યુવરાજસિંહ, દર વખતે વિદ્યાર્થીઓને પોતાના મુદ્દા રાખવા માટે કોઈ એક લીડરની જરૂર કેમ પડે? જ્યાં સુધી યુવરાજસિંહ નહોતા ત્યાં સુધી આ વિદ્યાર્થીઓમાં આશા જ નહોતી. ફરીથી યુવરાજસિંહ જ્યારે બહાર આવ્યા છે તો ફરીથી આટલા બધા વિદ્યાર્થીઓ ભેગા થયા છે. કેમ કે આજે સત્તાપક્ષની તાનાશાહી છે તેને કારણે આ વસ્તુ જોવા મળી રહી છે. કેમ કે સત્તાપક્ષ જે છે એ કોઈને કોઈ રીતે પ્રશાસન તંત્રને આગળ ધરી અને પોતાના એટલે કે જે એજન્ટો જે છે એને આગળ ધરી અને વિદ્યાર્થીઓની અટકાયત કરી લેતી હોય છે. એટલે કે જે અટકાયત થઈ જાય છે તેને કારણે વિદ્યાર્થીઓ છે એ પોતાની વાત રજૂ નથી કરી શકતા. એટલે દરેક વખતે આ જે પ્રશ્ન ઊભો થાય છે કે ભાઈ અટકાયત કરી લેવામાં આવે છે, મૂળ પ્રશ્ન વિદ્યાર્થીઓ પોતાની રજૂઆત નથી કરી શકતા તે પણ હોય છે. એટલે આજે કહી શકાય કે 3 મહિના પછી મારે જેલની બહાર આવવાનું થયું અને વિદ્યાર્થીઓ જ્યારે આ પ્રશ્નની રજૂઆત કરી ત્યારે ચોક્કસપણે મેં વિદ્યાર્થીઓની સાથે હામી ભરી છે અને વિદ્યાર્થીઓના સમર્થનમાં હું એડી ચોટીનું જોર લગાડી દઈશ. કેમ કે આ જ્ઞાન સહાયક પ્રોજેક્ટ છે એ ખૂબ જ અન્યાયપૂર્વક છે અને આ વિદ્યાર્થીઓ માટે પણ અન્યાયપૂર્વક છે, બાળકો માટે પણ અન્યાયપૂર્વક છે અને તમામ લોકો માટે અન્યાયપૂર્વક છે. એટલા માટે વિદ્યાર્થીઓની સાથે હું ખભોથી ખભો મિલાવીને આજે પણ ઊભો છું. ક્યાં સુધી આ આંદોલન ચાલશે અને છેલ્લે શું કરશો જો સાંભળવામાં નહીં આવે માંગણી? જ્યાં સુધી આ જ્ઞાન સહાયક પ્રોજેક્ટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે વિદ્યાર્થીઓની સાથે છીએ. જ્યાં સુધી કાયમી ભરતીની જાહેરાત કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે વિદ્યાર્થીઓની સાથે છીએ અને જ્યાં સુધી વિદ્યાર્થીઓને સાંભળવામાં નહીં આવે ત્યાં સુધી અમે વિદ્યાર્થીઓની સાથે છીએ. અને રહી વાત કે ભાઈ ક્યાં સુધી, એટલે જ્યાં સુધી કે સરકાર અમારી જે મૂળ માંગણીઓ જે છે મૂળ માંગણીઓ સાંભળતી નથી અને એનું કોઈ સચોટ નિરાકરણ નથી લાવતી ત્યાં સુધી અમે વિદ્યાર્થીઓની સાથે ઊભા છીએ. આજે શું કરવાનું છે? આજે અમે ત્રિમંદિર ખાતે ભેગા થવાના હતા. ત્રિમંદિર ખાતે અમારે વિદ્યાર્થીઓની જે વાત હતી એ રજૂ કરવાના હતા, પરંતુ એ પહેલાં જ અમારા કરતાં પણ બમણા જોઈએ તો બમણા ભાગમાં પોલીસનો કાફલો એ ટૂંકમાં અહીંયા રાખી દેવામાં આવ્યો છે અને કોઈ પણ વિદ્યાર્થી હજી તો બસમાંથી ઉતરે જ છે ત્યાં તેની સીધી અટકાયત કરી દેવામાં આવે છે. એટલે વિદ્યાર્થીઓની પણ સીધી અટકાયત થઈ જાય છે. વિદ્યાર્થીઓ હજી તો પોતાના કહી શકે કે જે સ્થાન છે સ્થાન સુધી પહોંચી નથી શકતા, એને પહેલાં જ એને ઉઠાવીને લઈ જવામાં આવે છે. એટલે એની પોતાની વાત રાખી શકતા નથી. પરંતુ અમે આજે સચિવાલય જવાના છીએ અને સચિવાલય માનનીય મુખ્યમંત્રી સાહેબ અને માનનીય શિક્ષણ મંત્રી સાહેબને આ વાત એ રજૂ કરવાના છીએ. ત્યાં અમારી અટકાયત કરવી હોય, ત્યાં અમે જે પણ પ્રદર્શનો કરવાના છે, ત્યાં અમારું જે પણ થવું હશે એમને મંજૂર છે, પરંતુ અમે વાત યોગ્ય પ્લેટફોર્મ પર રજૂ કરીશું. ઉમેદવારો સાથે આ વલણ કેમ થઈ રહ્યું છે? એની પાછળનું કારણ શું છે? ખાસ કરીને આ જે વલણ છે એ તાનાશાહી વલણ એ છેલ્લા ઘણા સમયથી ચાલ્યું આવે છે કે વિદ્યાર્થીઓને ભેગા જ નહીં થવા દેવાના. કોઈ પણ બાબતોમાં જે લોકો રજૂઆત કરવા આવે છે એ લોકોની રજૂઆત સાંભળવાની જ નહીં. એટલે આંખ આડા કાન કરવા અને એની સાથે સાથે આ હિટલરશાહી ભર્યું વલણ જે દેખાડે છે કે સત્તાનો જે ઘમંડ છે 156+3 જે એની પાસે જે સત્તાની જે સીટો આવેલી છે એનો આ ઘમંડ દેખાડી રહ્યો છે. એટલે આ ઘમંડને અમે ચકનાચૂર કરવા માટે આવનાર દિવસોમાં અને આજથી અમે આ સત્તા સામે એડી ચોટીનું જોર લગાડી અને લડવાના છીએ. યુવરાજસિંહ, શું લાગે છે? કારણ કે આ વિદ્યાર્થીઓ ઘડીક પાછા ઊભા થાય, એમને આશા લાગે કે હા ભાઈ આ થઈ શકે છે, પાછા બધા નિરાશ થઈ જાય અને આંદોલનનો માર્ગ છોડી અને પરીક્ષા માટે તૈયારીઓ કરવા માંડે, તો શું લાગે છે એ લોકો બધા એકઠા થઈને કરી શકશે? ચોક્કસપણે કરી શકશે. કેમ કે વિદ્યાર્થીઓ અત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સત્તાપક્ષના જે દમનભર્યું જે વલણ છે એનાથી
થોડાક ગભરાતા હોય છે, પરંતુ એમને એક લીડરની જરૂર હતી અને એક લીડર તરીકે અમે એની સાથે ઊભા છીએ. જ્યારે પણ એ કહેશે ત્યારે અમારી સાથે એના જે પણ પ્રદર્શનના માધ્યમો છે, પ્રદર્શનના માધ્યમમાં અમે સહભાગી થશું અને તેની સાથે સાથે યોગ્ય જગ્યાએ યોગ્ય રજૂઆત એ પહોંચાડવાની અમારી પણ એટલી જ જવાબદારી છે. એઝ એ વિદ્યાર્થી નેતા તરીકે હું એમની સંપૂર્ણ રીતે સાથે છું અને આવનાર દિવસોમાં જે પણ રાજકીય નેતાઓ છે, જે પણ સામાજિક આગેવાનો છે, તેમને પણ અમે આવનાર દિવસોમાં મળવાના છીએ. જે પણ શૈક્ષણિક આગેવાનો છે, શૈક્ષણિક રીતે જે પણ પોતાની સંસ્થાઓ ચલાવે છે, તેને પણ અમે આની સાથે જોડવાના છીએ. એટલે આ જે આંદોલન છે અમે આવનાર દિવસોમાં એને વેગ આપવાના છીએ, જેથી કરીને યોગ્ય માધ્યમ સુધી અમે પોતાની વાત રજૂ કરી શકીએ. જે રીતે તાનાશાહી ભર્યું વર્તન જે ચલાવી રહ્યા છે 156+3ની સરકાર છે અને પોતે એવું સમજે છે કે અમે કહીએ જ સાચું, અમે જે કરીએ એ જ સાચું, એ હવે સહન કરી લેવામાં નહીં આવે. તમે જ્યારે જેલની બહાર આવ્યા ત્યારે વિદ્યાર્થીઓ તમને સૌથી પહેલાં આ જ માંગણી કરી હતી કે તમે આ મુદ્દો ઉઠાવો. ત્યારે તમે એવું કહ્યું હતું કે હું પહેલાં આખો મુદ્દો જાણીશ કે જ્ઞાન સહાયકમાં શું ખૂટે છે, શું નથી. જો સાચા હશે વિદ્યાર્થીઓ તો એમની સાથે હું ઊભો રહીશ. તો તમને એવું શું લાગ્યું કે આ નીતિથી કેમ નુકસાન થઈ રહ્યું છે? કારણ કે છેલ્લા સમયથી આપણે જોઈએ છીએ કે કાયમી શિક્ષકોની ભરતીમાં જે રીતે કાપ મૂકવામાં આવી રહ્યો છે અને હવે તો કાયમી શિક્ષકો ઉપર સંપૂર્ણ રીતે કાપ મૂકી દેવો અને આ જે ભરતી છે એટલે કે શિક્ષકોની જે ભરતી છે એ કોન્ટ્રાક્ટ ઉપર કરી દેવી, એટલે કે 11 મહિનાના કરાર આધારિત શિક્ષકો લેવા, તો આ એક વ્યાજબી વાત નથી. કેમ કે જ્યારે 11 મહિનાના શિક્ષકો લેવાની વાત આવતી હોય ત્યારે થાય છે એવું કે બાળકો પણ એની સાથે સેટ નથી થઈ શકતા શિક્ષકો સાથે, અને જે શિક્ષણ વ્યવસ્થા જે રીતે જળવાવી જોઈએ, જે રીતે એક વિષયનું સંપૂર્ણ જ્ઞાન એ લોકોને મળવું જોઈએ, એ પણ નથી મળી રહેતું. એટલે અમારી જે પ્રશ્ન જે મૂળ હતો કે મૂળ વિદ્યાર્થીઓનો જે પ્રશ્ન હતો એની સાથે હામી ભરવાની એટલું જ મૂળ કારણ કે આ કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવી જોઈએ. શિક્ષકો માટે કાયમી ભરતી થવી જોઈએ, બાળકો માટે કાયમી શિક્ષકની વ્યવસ્થા હોવી જોઈએ અને શિક્ષણ વ્યવસ્થા જે આપણી ચાલે છે એમાં સુચારુ રીતે ચાલે એ શિક્ષણ વ્યવસ્થામાં અમે વિદ્યાર્થીઓની માંગ સાથે સંમત થઈ, વિદ્યાર્થીઓની લાગણી સાથે સંમત થઈ અને અમે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે. અહીંયા જેટલા વિદ્યાર્થીઓ છે એ લોકો સાથે પણ વાત કરવી. પહેલાં તો તમે એક સરસ્વતી માતાનો ફોટો લઈને આવ્યા છો. આજે ભેગા થવાનું મેઇન કારણ શું છે? મેડમ અમે લોકો 6 વર્ષથી મહેનત કરીએ છીએ. કન્ટિન્યુ આ સરકાર 5-5 વર્ષમાં એક્ઝામ લે છે અને નિયમ તો એ કહે છે કે દરેક વર્ષે લેવાની છે, પણ દરેક વર્ષે લેતા નહીં. મારે 2013માં પીટીસી કમ્પ્લીટ કરી હતી ને મને 10 વર્ષ પીટીસી કમ્પ્લીટ કર્યા થઈ ગયું. પછી 6 વર્ષ પછી એક્ઝામ લીધી ને આ વર્ષે મેં ક્લિયર કરી. મારા સાથે આ લોકો પણ ક્લિયર કરેલી છે, પણ સરકાર એમ કહે છે, નોટિફિકેશન એમ લખ્યું હતું કે આપણે જે ભરતી કરીશું એ વિદ્યા સહાયકની કરીશું. પછી અમે લોકો પાસ કર્યા પછી એ લોકો એવું બહાર કાઢી દીધું કે હવે જે ભરતી છે કોન્ટ્રાક્ટ ઉપર થશે, જ્ઞાન સહાયક રૂપે થશે. તો અમે લોકો આ સ્વીકાર નથી. અમે લોકો કરીશું તો કાયમી કરીશું, કોન્ટ્રાક્ટ ઉપર એ ભરતી થાય તો અમે લોકો સ્વીકાર કરીશું નહીં. ને અમારું જે માતા પિતા છે એનું સપનું સાકાર કરવું છે, પૂરું કરવું છે. અમારા જે ભવિષ્ય છે અંધકારમાં જાય છે મેડમ, એટલે અમે લોકો આ વસ્તુ સ્વીકાર નહીં કરીશું. થશે તો કાયમી થશે. આ જ્ઞાન સહાયકમાં કોઈ પણ સ્ટુડન્ટ છે ફોર્મ ભરશે નહીં. એટલે સરકાર સામે એ માંગણી છે અને એવું આવેદન કરીએ છીએ અમે સરકારશ્રી સામે કે તમે અમારી વાતને માન રાખો, અમારા લોકોના ભવિષ્યને જુઓ ને એ બધું ધ્યાનમાં રાખીને અમારી કાયમી ભરતી કરો, પરમાનન્ટ ભરતી કરો ને આ જે જ્ઞાન સહાયક છે એને રદ કરી દો. તમારું શું નામ છે? ચૌહાણ પ્રમોદ. તમે ક્યારે પરીક્ષા આપી હતી? અત્યારે આપી છે. તમે લોકો અહીંયા ભેગા થયા છો. આની પહેલાં પણ તમે ઘણી બધી વાર અહીંયા વિદ્યાર્થીઓ ભેગા થયા હોય, આંદોલનનો માર્ગ અપનાવવાના હોય, એની પહેલાં અટકાયત થઈ જતી હોય છે, પણ પાછા વિદ્યાર્થીઓ નિરાશ થઈ જાય છે, પાછા ઊભા થાય છે, પાછા નિરાશ થઈ જાય છે. વિદ્યાર્થીઓને ડર છે કોઈ વાતનો? ડર છે કે ડિટેન કરી લેશે, લેकिन પણ અમે રૂકવાના નથી. અમે કાયમી શિક્ષક જબ એનઈપી में લખ્યું છે કે શિક્ષક કાયમી હોવો જોઈએ, તો સરકાર કેમ કોન્ટ્રાક્ટ ઉપર રાખે છે? અમે બધા આ માટે લડીશું અંત સુધી. તમારું શું નામ છે? રવિ પટેલ. અચ્છા રવિભાઈ, આના પહેલાં પણ જેટલી વાર વિદ્યાર્થીઓ ભેગા થયા બધાની માંગણી એક જ હતી, પરંતુ વિદ્યાર્થીઓને ડર છે કે એ લોકોને ડિટેન કરી દેશે, એમની સરકારી નોકરીમાં કંઈ તકલીફ આવશે, એના કારણે ફરીથી ઊભા નથી થતા. કેટલું જરૂરી છે વિદ્યાર્થીઓ એક સાથે ઊભું રહી અને આના ખિલાફ લડવાનું? બેન 100% વાત સાચી છે તમારી, કારણ કે યુનિટી હશે તો જ આપણે જીતી શકીશું. અને ઘણીવાર અમે રજૂઆતો કરી છે અને દરેક રજૂઆતની પહેલાં જ પોલીસ આવી અને અમારી અટકાયત કરી દે છે. અમારી યોગ્ય પ્લેટફોર્મ ઉપર રજૂઆત પણ કરવા દેતા નથી. અને બીજી વસ્તુ એ છે કે આ પરીક્ષા 6 વર્ષ પછી લેવામાં આવી છે. આના પહેલાંની જે ટેટ ટાટની પરીક્ષા હતી એ લગભગ 20/8/2023ના રોજ લેવામાં આવી છે. એના પછી 6 વર્ષે ફક્ત પરીક્ષા આવી છે અને એ બી પરીક્ષા જે છે એ દ્વિસ્તરીય પદ્ધતિથી લેવામાં આવી છે. તો દ્વિસ્તરીય પદ્ધતિથી પરીક્ષા લીધા પછી પણ તમે જો આવી કરાર આધારિત ભરતી કરવાના હોય તો આમાંથી કોઈ પણ શિક્ષક જે છે એમાં ફોર્મ ભરવાના નથી. એટલે અમારી સરકારને એક જ અપીલ છે કે તમે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ જે છે એ રદ કરો અને કાયમી શિક્ષકની ભરતી કરો. કારણ કે કાયમી શિક્ષક હશે તો જ એ પોતાનું 100% પોતાની શાળામાં પોતાના બાળકોને લાગણી સાથે ભણાવી શકવાનો છે. બાકી એક કરાર આધારિત શિક્ષક હશે તો એને પોતાના ભવિષ્યની ચિંતા હશે કે 11 મહિના પછી મારું શું થવાનું છે, 11 મહિના પછી આ સ્કૂલમાં ફરીથી રિપીટ થવાનો છે કે એને એસએમસી દ્વારા ફરીથી એનું પ્રમાણપત્ર જે છે આપવામાં આવવાનું નથી. માટે તમે કાયમી શિક્ષકની ભરતી કરો અને જ્ઞાન સહાયક પ્રોજેક્ટને રદ કરો.
અહીંયા મહિલા ઉમેદવારો પણ છે, એમની સાથે વાત કરવી છે. આપનું શું નામ છે નેહા, અને આપનું? મારું નામ પટેલ પ્રિયંકા. અચ્છા, તમે ક્યાંથી આવ્યા છો? અમદાવાદ. હું સુરતથી આવી છું. સુરતથી આવ્યા છો. અચ્છા, વિદ્યાર્થીઓ અહીંયા ભેગા થાય ત્યારે એક જ માંગ હોય એમની કે કાયમી શિક્ષકની ભરતી કરો, પણ આમાં તમે બીજી બાજુ પણ એ જોઈ શકો છો કે અત્યારે જેટલી પણ સ્કૂલોમાં ટીચર નથી, એ બધા વિદ્યાર્થીઓને ટીચર તો મળવાના જ છે. તો એ પાસું તમે નથી જોઈ રહ્યા કે વિદ્યાર્થીઓને શિક્ષક મળવાના છે? मैम एग्ज़ाम પછી आ लोग को विद्यार्थी ने मतलब कि विद्यार्थियों को अब शिक्षक मिलने वाले हैं. 6 वर्षों से क्या हो रहा है, 6 वर्षों के बाद ये एग्ज़ाम ली गई है और ये जो कॉन्ट्रैक्ट बेच ये प्रथा जो है वो 2013 से चल रही है. क्या सरकार ने शिक्षकों की भर्ती नहीं की? क्या ये 10 साल से शिक्षकों का शोषण नहीं हो रहा है? परमानेंट करने के बदले वो क्या कर रहे हैं लोगों के साथ? हमने 6 वर्ष इंतजार किया. शिक्षक का सबसे बड़ा गुण है धीरज. हमने धीरज रखा है. हमने धीरज से सिर्फ एग्ज़ाम की डेट का इंतजार किया कि कब एग्ज़ाम आएगी, हम एग्ज़ाम क्लियर करेंगे. मैम ऐसा नहीं है कि सिर्फ हम संघर्ष कर रहे हैं, हमारे माता पिता भी हमारे साथ संघर्ष कर रहे हैं, हमारे सपनों का संघर्ष चल रहा है. आज ऐसी दशा आ गई हम लोगों की कि हम एक एक दिन हमने रो रो कर बिताया है. हमें उन लोगों को भी जवाब देना पड़ता है जो ये देखते हैं कि तुम अभी तक सफल नहीं हुआ है. हमारे प्रोफेसर, हमारे टीचर्स हमें पूछते हैं कि तुम क्या कर रहे हो अपने जीवन में, हम क्या जवाब देंगे? हमारे भी तो सपने हैं. हम क्या विद्यार्थियों को क्या हम योग्य नहीं पढ़ाएंगे? हम पढ़ाएंगे, योग्य ही पढ़ाएंगे, चाहे वो हमें 11 महीने के लिए रख रहे हो, चाहे जो भी, पर हमारा भी तो भविष्य है मैम. यदि जो बच्चे पढ़ने आ रहे हैं उनका भविष्य है तो ये क्या विद्यार्थी नहीं है? शिक्षक भी आजीवन विद्यार्थी है, शिक्षक का भी भविष्य है और शिक्षकों को उनका अधिकार मिलना चाहिए. हमने 10 वर्षों से ये शोषण कर रहे. 2013 से ये कॉन्ट्रैक्ट बेस्ड प्रथा शुरू हुई है मैम और 2023 आ गया. वो झूठ बोल रहे हैं कि 11 महीने का करार वो अब ला रहे हैं, 11 महीने पहले से चल रहा है. ये सिर्फ लॉलीपॉप है 21,000 का जो वो हमें खिलाना चाहते हैं. हम ऐसे लॉलीपॉप को खाने वाले नहीं है मैम. हम संघर्ष कर रहे हैं और आगे भी संघर्ष करेंगे. हमें युवराज सिंह का सपोर्ट मिला है, हम उनका बहुत बहुत धन्यवाद करना चाहते हैं. कोई एमएलए, कोई सांसद हमारी बात नहीं सुनने को तैयार है मैम. सचिवालय श्री से तो हमें ऐसा जवाब मिला है, हम आपके सामने कैसे बताएं. हमारी शिक्षकों की ये तो हम जो संघर्ष कर रहे हैं वो शिक्षक के साथ कायमी शिक्षकों की बेइज्जती, इतनी बड़ी बेइज्जती की उन्होंने हमें साफ जवाब दिया कि हमें कायमी शिक्षक चाहिए ही नहीं. हम कंटाल गए, हमारी पॉलिसी अपनाते हो तो आ जाओ वरना तुम जाओ. इस तरीके का जवाब दिया है मैम उन्होंने हमें, विनोद राव जी ने. अच्छा, महिला के लिए ये कितना कठिन होता है, क्योंकि फैमिली में से भी प्रेशर होता है कि भाई अब नौकरी लगेगी तो अब शादी कर लेंगे या कुछ होगा. महिलाओं के लिए कितना कठिन होता है ऐसे इतना लंबे टाइम तक एग्ज़ाम का वेट करना, और एग्ज़ाम पास भी कर लो फिर भी आपके पास सरकारी जॉब नहीं है? मैम इसका जीता जागता उदाहरण मैं हूँ. मेरे साथ के सभी लोगों ने शादी कर ली पर मैंने अपने सपनों को पूरा करने के लिए अभी तक मैं रुकी हूँ. आज ही मेरा बर्थडे भी है, आज ही मेरा बर्थडे है और मैंने अभी तक संघर्ष किया. और जब तक मैं इस लक्ष्य को हासिल नहीं करूंगी तब तक, जब मैं खुद आत्मनिर्भर नहीं हूँ, मैं अपने निर्णय स्वयं कैसे ले सकती हूँ? जब मैं दूसरों के कंधों पर हाथ रख कर चलूँगी तब तक मैं कैसे आत्मनिर्भर हूँ? जब मैंने इतनी पढ़ाई की है, मैं गोल्ड मेडलिस्ट हूँ, तब मैं क्यों अपने सपनों को छोड़कर आगे बढ़ूँ? जब तक मेरा ये सपना पूरा नहीं होगा तब तक मैं कोई भी डिसीजन नहीं ले सकती हूँ. ये अगर मुझे यहाँ तक आना भी है ना तो मुझे मेरे भाइयों का सपोर्ट मिला है. घर वालों से मुझे परमिशन मांगनी पड़ती, मम्मी प्लीज़ आखिरी लड़ाई है, आखिरी लड़ाई है. हर लड़ाई को मैं आखिरी लड़ाई बोलकर मैंने अपने जीवन के इतने समय को काटा है. 6 वर्ष का संघर्ष सिर्फ 6 दिन गिन लो आप, ये गलत है. आप अपने बच्चों को, मैं बोल रही हूँ कि आप ISI जो भी IAS ऑफिसर हैं, MLA हैं, सब 11 महीने के कॉन्ट्रैक्ट पे आ जाओ. अगर ये इतनी ही नीतिपूर्ण है तो आप क्यों नहीं 11 महीने के कॉन्ट्रैक्ट प्रथा पर आ रहे हैं? इतनी ही अच्छी तो आप भी गुणवत्ता युक्त सेवा क्यों नहीं देते? आप तो सेवा करने निकले हैं तो हम भी सेवा कर रहे हैं. हमें क्यों 11 महीने का आप इस तरीके से करेंगे? क्या 11 महीने ही हम राशन खाएंगे? 12वें महीने हमारा भविष्य क्या? ऐसे शिक्षक को समाज किस दृष्टि से देखेगा? समाज में हमारी इज्जत क्या रह जाएगी? 11 महीने के हैं, इनका कोई भरोसा नहीं है. 12वें महीने इनके साथ तो कुछ भी हो जाए. अगर हम एक स्थायी जीवन जीना चाहें, एक घर का सपना देख रहे हैं मैम, हम 11 महीने का लोन भरेंगे, हम क्या खाएंगे? हमारा क्या भविष्य है? अगर 12वें महीने लोन नहीं मिलेगा तो हमारा तो घर भी नीलाम हो जाएगा. हम किस तरीके से जिएंगे मैम? और ये बात है कि आप हमारी आवाज़ सुन रहे, बाकी कोई भी न्यूज़ चैनल भी हमारी बात नहीं चलाना चाहता. क्यों? क्योंकि सब पता नहीं कौन सी मीडिया है, किसी को हमारी बात नहीं सुननी है. मैंने कितने लोगों को ट्वीट किया, कितने लोगों को बोला कि हमारी बात सुनो, हमारी बात चलाओ आप, नहीं तो आपका भी भविष्य एक दिन अनिश्चित हो जाएगा. आप भी सच को बताने से आप डरेंगे. कितनी मीडिया चैनलों को भी हमने बोला पर कोई हमारा साथ देने नहीं आया. युवराज सिंह हमारा साथ दे रहे हैं, बहुत बड़ी बात है सर. आपको 100 नमन है हमारी तरफ से, हिंदी मीडियम वालों की तरफ से સર. મારો સવાલ એ છે કે જે રીતના બેને એવું કહ્યું કે જ્યારે શિક્ષકનું જ ભવિષ્ય નક્કી નથી તો એ બાળકોનું ભવિષ્ય કેવી રીતના નક્કી કરી શકે? નક્કી ના જ કરી શકે ને મેડમ. જ્યારે અમે 10-10, 12-12 વર્ષથી ભણી ચૂક્યા છે, 12 પાસ પછી અમે 8 વર્ષ
8 વર્ષ અમારે ટીચરની નોકરી મેળવવા માટે સખત મહેનત કરવી પડે છે. BA, MA, B.Ed અને M.Ed કરવું પડે છે. ત્યાર પછી અમને B.Edની ડિગ્રી મળે છે અને પછી સરકાર એમ કહે આટલા વર્ષ અભ્યાસ કરીને કે તમને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવે. ચલો વાંધો નહીં, B.Ed કર્યા પછી બી કોન્ટ્રાક્ટ, પણ તમે કોમ્પિટિટિવ એક્ઝામ લઈને પછી કોન્ટ્રાક્ટ પર, તો પછી આ બધા પોલીસવાળા છે, ASI છે, PSI છે, બધા જ સેક્ટરમાં તમે ભરો ને. અમને એક જ માંગ છે કે કાયમી શિક્ષકની ભરતી કરો. જ્યારે અમને તો અમારો દલીલ અપીલનો પણ હક તમે છીનવી લીધો છે. જ્યારે અમે દલીલ કરીએ છીએ ત્યારે અમને પોલીસ પકડી જાય છે. અમે કોઈ આતંકવાદ તો નથી ને, અમે કોઈ આતંકવાદ તો નથી પેદા કરી રહ્યા ને. અમે એક શિક્ષક છે, આજે આ સરસ્વતી માતાનું અપમાન થઈ રહ્યું છે. બસ એક જ સરકારને માંગ છે, જ્ઞાન સહાયક રદ કરી કાયમી શિક્ષકની ભરતી આપો. અમને કોઈ સરકાર સાથે કોઈ વિરોધ નથી, અમને કોઈ પક્ષ સાથે કોઈ વિરોધ નથી. બસ આ એક જ માંગ છે, જ્ઞાન સહાયક રદ કરીને અમને કાયમી શિક્ષકની ભરતી આપો. જો અમારું ભવિષ્ય ઠીક હશે તો અમે અમારા બાળકોનું પણ ભવિષ્ય સારું બનાવી શકશું. તમે શું કહેતા? एम कहता था कि मैडम सरकार श्री को अभी यह भी नहीं मालूम है कि गुजरात में गुजराती के अलावा हिंदी माध्यम, मराठी माध्यम, अंग्रेजी माध्यम, उड़िया, उर्दू माध्यम भी चलते हैं. मैंने खुद अपने पानसोरिया साहब के जो PA हैं उनसे मैं मिलने गया था पर्सनल, और 2-4 लोग भी हम लोग गए थे. मैं आवेदन दे रहा था तो मैंने उसमें लिखा था कि अन्य माध्यम की भर्ती करिए. अन्य माध्यम में उर्दू माध्यम, मराठी माध्यम, इंग्लिश माध्यम, हिंदी माध्यम आते हैं. हम लोग स्वयं हिंदी माध्यम वाले हैं. तो उनका प्रश्न यह था क्या गुजरात में हिंदी माध्यम की स्कूलें भी हैं? तो मैडम अभी तक उनको सरकार श्री को यह भी नहीं मालूम है कि गुजरात में हिंदी माध्यम की स्कूलें केवल अहमदाबाद में 62 स्कूल हैं मैडम. और जगह की बात करें 700 जैसी जगह पूरे गुजरात में हिंदी माध्यम की खाली है. हजार टीचरों पे 2-2 शिक्षक पढ़ा रहे हैं. 500 विद्यार्थियों पे एक शिक्षक हो रहा है. अगर महकम के हिसाब से देखा जाए और रेशियो के हिसाब से तो 40 विद्यार्थियों पे एक शिक्षक चाहिए. फिर मैडम 1000 की स्कूल हैं तो भी 2-2 शिक्षक पढ़ाए जा रहे हैं. तो सरकार से ये भी आवेदन है, ये भी निवेदन है कि आप पहले जाँच करिए, पड़ताल करिए और सरकार श्री देखिए कि हमारे हिंदी माध्यम का क्या हाल है, अंग्रेजी माध्यम क्या हाल है, उर्दू माध्यम क्या हाल है, गुजराती माध्यम क्या हाल है. केवल गुजराती पर ध्यान दे रहे हैं, उसके अलावा हमारे माध्यम का क्या, हमारे भविष्य का क्या, उस पर भी सरकार श्री से निवेदन है कि उस पर आप ध्यान दीजिए. જી જી મેમ, मेरा नाम ધવલ કુમાર है. અમે ટેટ ટાટની ઘણા વર્ષથી રાહ જોતા હતા. B.Edની ડિગ્રી પણ કમ્પ્લીટ કરી છે. જો સરકાર જ્ઞાન સહાયકની ભરતી 30,000ની કરવા માગે છે તો સરકાર પાસે ચોખ્ખો આંકડો તો છે જ કે 30,000ની જગ્યા અત્યારે હાલ ગુજરાતમાં ખાલી છે. તો જે કાયમી શિક્ષકની પ્રોસેસ છે એ જ જ્ઞાન સહાયકની પ્રોસેસ છે. તો પછી સરકારને જ્ઞાન સહાયકની બદલે કાયમી શિક્ષકની ભરતી કરવામાં વાંધો શું છે? બરાબર. અને સાથે સાથે અમુક ભરતીઓના જે મહેકમ પણ આવી ગયા છે છતાં સરકાર એની ભરતી નથી કરતી. તો એના પાછળનું રીઝન શું છે? બરાબર. અમે આટલા વર્ષથી સતત મહેનત કરીએ છીએ અને સરકારી નોકરી મેળવવા માટેનું મારું સપનું છે. તો આ સપનું સરકાર શું કામ વિદ્યાર્થીઓ સાથે અન્યાય કેમ કરે છે, યોગ્ય નિર્ણય કેમ નથી આપતી? અમે વારંવાર રજૂઆત કરવા માટે ગાંધીનગર આવીએ છીએ તો સરકાર અમને વારંવાર પોલીસના પ્રોટેક્શનથી તમે પરમિશન નથી લીધી એમ કરીને અમને ડિટેન કરી નાખે છે અને સાંજ સુધી DSP ઓફિસમાં રાખીને સાંજે પછી છૂટા કરી દે છે. તો આ અમારો અવાજ દબાવવામાં શું કામ આવી રહ્યો છે? બસ અમારી એ જ માંગણી છે કે લોકશાહી છે, તાનાશાહી નથી. તો યોગ્ય નિર્ણય મળવો જોઈએ વિદ્યાર્થીઓને પૂરતો. કોઈ પણ એક ઉમેદવાર માટે કેટલું અઘરું હોય કે આટલા સમય સુધી પહેલાં તો ભરતીની રાહ જોવાની, પછી ભરતીની પ્રક્રિયા શરૂ થાય, પરીક્ષા પાસ કરી લો અને પછી પણ આટલું લાંબુ રાહ જોવું પડે અને પરિવારને જવાબ આપવા કેટલા અઘરા થઈ જાય. ज्ञान सहायक रद्द करो, ज्ञान सहायक रद्द करो, बैठ जाओ, बैठ रद्द करो, ज्ञान सहायक रद्द करो, ज्ञान सहायक रद्द करो, रद्द करो, तानाशाही बंद करो, नहीं चलेगी, बंद करो, तानाशाही बंद करो, तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, रद्द करो, रद्द करो. એમ જે રીતે તમે જોયું છે, મીડિયાએ જોયું છે, તાનાશાહી ચાલે છે. સરકાર અમારો અવાજ નથી ઉપાડવા દે રહી. ત્યારે પણ અમે રજૂઆત કરી સરકારની આ નીતિ નહીં ચાલે. દાદાગીરી છે, દાદાગીરી છે સખત. અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે, અમારી વાત દબાવવામાં આવી રહી છે, બધા લોકોને ભરી જવામાં આવે છે. આવું કરવું હોય તો આવું શિક્ષકો સાથે થઈ રહ્યું છે.
सर हम मैम देखिए हमने कैसा क्या गलत किया जो हमको मार रहे हैं लोग यहाँ पे जबरदस्ती बैठा रहे हैं तो हमें कશું गलत કર્યા છે સર તાનાશાહી બંધ કરો બંધ કરો બંધ કરો કાયમી શિક્ષકની ભરતી કરો અમારી હાલત તો સમજો તમને ચૂંટણીમાં બતાવશું મેમ અમે કઈ કશું ગલત કર્યા છે એ બધા पुलिस को आगे करती है वो गुनो बनी गयो છે અહીંયા જાહેરમાં અમે ઊભા રહીએ તો એ ગુનો છે અમારો દેખો પકડી પકડીને બેસાડી દેવામાં આવે છે જાહેર રદ કરો મેમ અમારો જબરદસ્તી અવાજ દબાઈ રહ્યો છે બધાને અંદર પૂરી દેવામાં આવે છે